ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો? જો કે બધા મજામાં જ છે. આજે છે ને પેંડા આવવાના છે, એટલે જામવાળા ગીરથી પેંડા મગાવ્યા હતા. આજે પેંડા આવવાના છે. તને શું ભાવે? તને ભાવે? અને હવે આમ તો જાગીને ચીજ આઈસ્ક્રીમ ખાવા બેઠો છે. બહુ ભાવે આઈસ્ક્રીમ, બહુ ભાવે. તું મારા ભાગની ક્વોલિટી કેમ કાલ રાતે ખાઈ ગયો? હે? માલી હતી? એવું કોણે કીધું માલી હતી? હું તો અહીં ખાવા આવ્યો તો દેવાને ખાઈ ગયો. હવે નહીં ખાતો. જો હું છે ને રાતે મેં કીધું લાઈને, હું મહાભારત જોતો હતો ને તો મને એમ થયું કે લાઈ હું પોલેટિક ખાઉં. પોલેટિક ઉપર લેવા આવ્યો ત્યારે દેવાનભાઈ ખાઈ ગયા. અને બરફ ફળ હતી સૂસવાની આવે ને એ મને બહુ ભાવે. કે દેવાંશ ખાઈ ગયા. આ તાલી હતી ભાઈ, દેવાંશની હતી. હાલો, અને આજે પેંડા મગાવ્યા હતા ને એ પેંડા બનીને આવી ગયા છે. હવે લેવા જવાના છે, પછી નાના બોક્સ બનાવવાના છે અને દેવાના છે. અને જેને ખાવા હોય એ આવી જાય. અને બાવનું નામ પાડવાનું છે અને મ અને ટ ઉપરથી, એટલે જેને જેને નામ જે યાદ આવે ને મોકલજો. અને એ છે એ તો પેલા કે છોકરી છે કે છોકરી છે? એ છોકરો છે. છોકરો છે. હા, એનું નામ આપણે છે ને મ ને ટ ઉપરથી પાડવાનું છે. તો મેં છે ને 2-3 નામ ચૂઝ કર્યા છે. હવે એમાંથી કયું નામ આપણે રાખશું એ કઈ નક્કી નથી. ગ્રુપમાં રોજ છે ને બાજરામ થઈ જઈશ નામ બધા સદેશ કરતા હોય. એમાં આ બધા ગ્રુપ હોય ને મામા એવું બધું એમાં થાય. એટલે હવે નામ વિચારીને પાડી દેવાનું છે. ઓકે, હવે 2 દિવસમાં આપણે નામ પાડી દઈશું. મજાનું લાડવા દેવા જાય ને પેલા. હા, તમે ફટાફટ એવું રાખવું છે. દેવાંશ તમારો દેવાંશ હું રાખું? પૂછો તો તારું હું રાખું? નીવા દીવાન એવું રાખવું છે. હા, તો દેવાંશ કે ને આપણે ઈ હોતને એક નામ એમાંથી તો 4 નામ થયા છે. આપણે 4 નામમાંથી કયું નામ રાખીને એ નક્કી કરશું હવે બધાય. અને લાડવા દેવા જાવી ને પેલા સર આપણે મારે કયું રાખવું છે? મમ્મીને કઈ મમ્મી તારે કયું રાખવું છે? માન. માન એટલે છે ને, માન એટલે એવું થાય કે માનના ઘણા બધા મિનિંગ થાય. આપણે ને કદાચ ભગવાન માન ચડાવીને બેઠા. માન એટલે રિસાવ પોતે થાય ને. માન એટલે એવું કંઈક છે કે માન એટલે છે ને ભગવાન માન ચડાવીને બેઠા ને એવું કે. હું બહુ ડીપમાં જાણીને તમને કહીશ, પણ મને બહુ ડીપમાં નથી ખબર. તારું શું કેવું? કાઈ નહીં, આજે છે જાણીને કહેશે જેને સનાદ લેટ થઈ ગયું છે, પણ પેંડા લેવા જવાના છે. મને ખોપે છે, હું જવાની નથી. 2 ભાઈ સોવો સાનુના લઈ આવજો બસેથી, બસ વાળા પાસે. હું કઈ ન જાઉં. ઓકે ઓકે, તો તમે જાઓ ને. તમે ઈચ્છા જાહે કા ભાઈ હું જાહે? નથી જવાની, આપણી સોખી ના છે. ન્યા કેવા ડ્રાઈવર ને ગોતો, હું નથી જવાની. તારે ક્યાં ગોતવાનો છે? ના ના, હું નહીં જાઉં. એટલે ચાલો હવે હું ખાતે નીકળ. તું લઈ આવીશ? હા, તે એમાં એવું છે નકાઈ ગાડી લઈને જવાનું છે. એક્ટિવા બધા નથી આવવાનું કે માથે બોક્સ મેકશું. એ પણ પેટી છે. પણ પેટી છે, પેટી ઉપર પેટી 10 કિલો આવે તો વજન ન આવે પેટી ઉપર. એને એમ કીધું એક્ટિવામાં રહી જાય કલ્પેશભાઈ. હા, તો જોયું છે જે થાય. ચાલો આપણે નીકળી ફટાફટ. આજ મારે એમાં એવું હતું, મેં કીધું બોક્સ આવે તો 500 નું બોક્સ એક લેતો હતા વારે ખાતે. આ બધાને ખબર મને આ રોજ કે પેંડા ક્યાં પહોંચ્યા, હવે તો બની જ ગયા હોય એમ. કાઈ નહીં, હાલો કોઈ નહીં લેવા જાય. છેલ્લું ઓપ્શન મારું છે. હું જવાની છું, તો આપણે જાઈશું લેવા. તો તમને બતાવશું કે જો પેંડા લેવા ગઈશું. કારણ કે હે તો બફાટા ઓછા થાય. તો ફટાફટ આપણે ચાલો ભાવિનને પૂછીને આપણે બોક્સ લઈ આવીએ. કારણ કે ઈ તો નાવા બેસે તો 1.5 કલાક વહી જાય. ઓકે ઓકે ચાલો નીકળો. બાજુ અમારે ઓશિકા મીડાસ પોરવા. બા જય શ્રી કૃષ્ણ. બાકી લાઈ ઓશિકા હું પોરવી દઉં. કા બા? હે બા, શું થઈ ગયો? શું કામ કાંઈ નહીં? હે કેમ કાંઈ નહીં કયો? શું
બાબુ શિકન કમાર દેવાને છે ને મોસંબી છે ને રસ કાઢો છે ને તો મને કે મમ્મી રસ કાઢી દે મેં લઈ કાઢી દઉં ને હાલો કાઢી દઉં હો અત્યારે છે ને મસ્ત મજાના ફ્રી થઈ ગયા ને એ તો અહીંયા છે ને આપણે હવે લાડવા કાલ લઈને જવાનું છે ને એના માટે જો કટિંગ કરે છે આ બધાય કામ શરૂ કરી દે છે અને મારે પણ કોપરા સીણવા છે દેવાય તારે શું કામ કરવું છે હે જાગીને જીતો અહીંયા બેસી ગયો છો ને ઈ કે તમને બધાને આવડે ને હું સીનતો જાવ એટલે બેઠો છે કા એક વડીલને હારે રહેવું પડે ને કિશોર કાકા કે લાવો તમારથી હું થાય હું કરવા મળું કા કિશોર કાકા તઈ હું કાંઈ નહીં હાલો આપણે બનાવવા મળ્યું ફટાફટ તો અત્યારે છે ને આપણે ગુંદર બનાવવાનો છે આપણે કાસો ગુંદર પિંકુ હાટું તો એના માટે જો ગોળ લઈ લીધો છે ને એમાં ઘી નાખી દીધું છે અને જો અહીં બધું તૈયાર કરી નાખ્યું છે ગુંદર દળેલો તો એવું બધું છે ને અહીંયા તો હજી ટોપરું જ ખમણાય છે ગોળ તો ખમણાઈ ગયો છે ટોપરું ખમણાનું ઢેફલા બનાવવાના છે લાડવા કહેવાય એને મીન્સ કે એવું બધું છે અને જો અત્યારે પાક લેવાઈ ગયો છે થોડો થોડો જ લેવાનો હોય ગળી જાય ને ઠરી જાય ને એટલો જ તે ઓલી વખતે લઈ ગયા હતા હમણાં બોલા ત્યાં ખાઈ ગઈ અને ભાવ્યો તો પાછો બનાવ્યો છે હજી પાછો પછી આપણે પાછા બનાવી નાખશું તો ચાલો ફટાફટ આપણે બનાવવા મળીએ હવે ઠારવાનું છે આવે તો અત્યારે છે ને મોટો ચૂલો મૂકી દીધો છે ને હવે છે ને આપણે બનાવવાનો મળવાના છે અહીંયા લાડવા કે પણ લાડવા તો આપણે વાળવી નહીં ઢેફલા બનાવી કેમ એનું લાડવા હોય આપણે ઢેફલા હોય તો જો હવે છે ને ઘી ગરમ થઈ ગયું છે એમાં નાખી દઈશું લોટ શેકી નાખવાનો મને પૂછતા જાજો નો ખબર પડે ઓકે તો ચાલો હવે છે ને આગળ પ્રોસેસ થતી જાય અને તમને બધાને બતાવતી જાઉં કે આમ આવી રીતના આમ બનાવી આની અંદર જો ટોપરું બદામ ને એવું ખમણીને તૈયાર કરી નાખ્યું છે અને આ પાવડર નાખી દીધો છે તો જો હવે આને છે ને શેકવાનો છે લોટને રસોઈ આવી ગયા બે ધ્યાન રાખો શીખશો મોની કે પછી વાંધો નહીં ને મારે ઈ ગયો મોની કે વાંધો ન આવે ને મારે ઈ કે કાંઈ નહીં આમ જો યાદી બનાવી લઉં છું તું જોઈ લઈ જાવ હા એટલે હું યાદી આમાં બનાવી લઉં છું હા સાચી વાત છે હા જેઠાણી લાડવા તમે શીખો અત્યારે જો મસ્ત મજાનો આપણે ગુંદર તો છે ને મિક્સ કરી નાખે ટોની તો આપણે જો લોટ તો શેકાઈ ગયો એમાં ગુંદર નાખી દીધો છે એમાં જો આ બધું નાખે કાંઈ હું નાખો સા કાટલું એટલે ઓહડિયા એવું છે એમને કાજુ બદામ એ બધું મિક્સ કરી દેવાનું એમને તો મિક્સ થાય છે આમાં આવે હજી છે ને પાક લેવાનું બાકી છે અને હજી તો મિક્સ કર્યું છે પાક કિરણ કાંઈ ઓલા પણ લે છે કાંઈ નહીં ચાલો અને મિક્સ કરી દેવી બકડિયા કરતા તાવી તો મોટો છે તાવી તો વધારે મોટો છે સાચી વાત છે બકડિયું કિરણ કાંઈ તમે સારું કરી લઈને આવ્યા નકર નાના બકડિયામાં આપણે 2 થી 3 વાર બનાવો તો મેળ ન આવત તો ચાલો હવે આને મિક્સ કરી દેવી પેલા ફટાફટ લાવ હું જવા હરકો હલાવી જવા ઓ પી પડે બાબુ એમને રેડું નથી પડ્યું બનવું મોટા મમ્મી તું નથી થતી હું મોટા મમ્મી થોડી દઉં હું તો નાની આંટી ને થોડોક નો લાભ લેવો પડે મેં લઈ લીધો ગુંદરમાં ટોપરું ખમીડ્યું આંટી કેમ લાગવા નથી છડી ઈ જો પૈડું પકડી ઈ ટોપરામાં છે
ગોળમાં એમ કરી જાય. નાની લાડકી ના નામ થાય લાઈટ કેવું એવું વધારે કદૈયા લાડ તો વેરાય છે હો, પણ કહેવાય ખાલી નાની લાડકી. નાની નાની કરીને કામ દોડવાનું હોય, આમ નાના છે એવું ને ખબર છે. પાક લીધો તો નહીં તો નાખી દીધો હશે. હવે આ થઈ ગયો રેડી. હાલો મોડો ખાવા. સાલ્યાને સમજી લીધી. હાલ દયા દયા કે મન નથી ભાવતો, મને નથી ભાવતો, ઓછો ભાવે. કાંઈ નહીં, જો મસ્ત મજાનો બની ગયો છે તો તમે છે ને લાડવા ખાવાય ને તો પિંકુ ન્યા જાજો. અહીંયા નહીં આવતા, અત્યારે અહીંયા નથી બનાવ્યો. ન્યા હાટું બનાવ્યા હશે એટલે ન્યા વયા જાજો બધા ઢાળ પાડવા. કુટવાડી દેજો પછી પાછું દેવા જવાનું ખબર પડે ને. હા, પાછો બનાવીને દેવા જવાનું ખબર પડે ને. આપણે ઢેફલા તો મસ્ત મજાના બની ગયા છે ને બૈના એની કરતા વાસણ દયા ઝાઝા બગાડ્યા તે. આમ જોતો ખરા અડધું રોહડું મારું બારું કાઢી નાખી એવું છે. તો કાંઈ નહીં, ચાલો અત્યારે જો ફ્રી થઈ ગયા છે ને અત્યારે જમવાનું રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો કારણ કે બધા રોકાવાના છે ને એટલે બધાનું બનાવવાનું છે. તો હવે શું બનાવશું કાંઈ નક્કી નથી, હજી વિચાર કરવાનો છે શું બનાવશું. નીચે જઈએ હમણાં પૂછવી કે શું બનાવવાનું જમવાનું એવું બધું છે. તો ચાલો ફટાફટ આપણે પેલા વાસણ ગોઠવી દેવી ને પછી પાછું આપણે શાકભાજી લેવા જઈએ. માંડ નવરા થયા ને તો અત્યારે છે ને કેટલી આઈટમ કેન્સલ કરી તમને ખબર છે બધાને. તો પેલા શું કહે કે હાલો સેન્ડવીચ ખાઈ, તો મેં હાલો સેન્ડવીચનો મસાલો લઈએ. જ્યાં બહાર નીકળ્યું ને ઉપર આવ્યું બધું લઈને તૈયાર કરી દે. હવે કે દાબેલી ને વડાપાવ એ લઈને લઈ આવ્યું, બધું થઈ ગયું. પાછું ફોન આવ્યો હાલો કેન્સલ કરો. પછી કાંઈ કે હું નક્કી કર્યું ગ્રીન ગોટા. પાછા ઈ કર્યું તે હું ત્યાં કેટલી બાંધીને આવી એક હારે તો બહુ બાંધવાનું થઈ ગયું. મને ત્યાં મેટર થઈ જાય અહીંયા. મેં વડા પાવે પડ્યા રહેવા મન થઈ ગયો ને એવું થયું. અત્યારે છે ને મારો લોટ ડોવો છે તો મેં કીધું લાવી હું ફટાફટ દોઈ નાખું. અને આપણે જો બધી ગ્રીન ગોટા બને છે મસ્ત મજાના. તો ચાલો તેલ પણ મેં કાઢી લીધું છે. તો આપણે ત્યાં મસ્ત મજાના તો આપણે વડા ગોટા કેવા આપણે કેવા કીધા લીંબુ ગોટા બનાવ્યા હતા મસ્ત મજાના. તો એટલા જ થઈ જાય આમ જો વાટે. તો તાર કેટલા ખાવા? હું 2-3 માણ ખાઈશ. હારે અત્યારે તો તારા એક ઘણ આવડે તારો લે બાપ તારા એટલા ખાવાના મારે નહીં. આ પાછળ પડ્યો એ કોનો છે? જમવા બેવું છે લાગી છે બહુ ભૂખ કારણ કે જોઈને પાણી એવું છે. આપણે ખાઈ લઈએ. આ ખાઈ તો બધે રહી જાય કામ કરવા વાસણ લાટશે હો. કેમ બધા પાકી ગયા આમ જો કોઈ નથી કાંઈ નહીં. હાલો મસ્ત મજાના આમ જો ગોળા થઈ ગયા છે. ચાલો બધા ખાવા. જો અત્યારે મસ્ત મજાના છે ને આપણે લીંબુ ગોટા ખાવા મળે છે. ઉપર છે ને લીંબુ નાખીને ખાવીને તો જ મજા. ત્યાં લીંબુ ગોટા કહેવાય. હે કેટલું ખાટું લાગે. આમાં પણ લીંબુ જ ન નાખેલું હોય. કાં સચડ ખાવું હોય થાય આપણે ખાઈ લેવી. તો આ બધા જો ચટણી એ મારે હે ને યારે ખાવાનું. ચટણી નહીં લેવાની, ચટણી અલાઉડ નથી. કાંઈ વાંધો નહીં. હું ઊભી રહી કાલ લાડવા પડ્યા રહે એમ કયો. કાલ લાડવા દેવા જાવ ને પડ્યા રહે મને કાંઈ વાંધો નહીં. કાંઈ મસ્ત મજાના છે ને આપણે બનાવ્યા છે. તો ચાલો ફટાફટ હાલે એવું છે એમ. પણ મારા પ્રાણીઓ એમ કહે કે ઈ જોવે પેલા કે છે અત્યારથી જ કહેવા અત્યારથી જ કહેવા મળ્યો છે. લે એમ હોય ચટણી પીવે છે. આ ચટણી એવી રીતના મેં પીધો તો મારી હાલત શું થાત? તાવ આવે તો કાંઈ નહીં, તમે સ્ટોકમાં રાખવાની કાદૈયા શું કેવું તારે? કાંઈ નહીં હાલો પેલા ખાઈ લે ફટાફટ. મસ્ત મજાના ગોટા ખવાઈ જાય ને પછી દયા તો પોતું મારી પાસે જ મરાયું. એ કે આજ તો તમારી પાસે જ મરાવું. મેં કીધું ડૉક્ટરે ના પાડી છે મારે પોતું નથી મારવું. તો એ કે તું જ માર. મેં કાંઈ વાંધો નહીં. તો બાવની છે ને મસ્ત મજાની છે ને ખરીદી અમે કરી નાખી છે. તો જો આમાં બધા કપડાં જ છે આની અંદર. બોક્સ ગોઠવી દીધા છે એટલા. તો છે ને આપણે બાવના કપડાનું કમ્પ્લીટ કરી નાખી અને ઓલા બધા ઢેફલા તો ઉખડીને ભરી દીધા છે મસ્ત મજાના. તો એવું બધું છે. દયા આ ખરીદી કરવામાં તો ફીણ આવી જાય હો. નાના છોકરાના ઠાકી જાય આપણે.
દેવાંશને બતાવાય એમ નથી, કપડા અડધા જ પહેર્યા. મૂકી દે, કાંઈ નહીં, હાલો બધું મૂકી દો. નકર મારે દેવાંશ તો છે ને અત્યારે જ ઓલું કરશે. જો તમને એક સેમ્પલ ખાલી બતાવી દઈએ ઊંચું કરીને. અમે કપડા આવા લીધા છે બધાય, ઊંચું કરે આમ ખોલ એક જોડી, એક બતાવી દે. વાહ ભાઈ વાહ. અને પેન્ટ કેવું લીધું છે એને કેવું કહેવાય મને ભૂલાઈ ગયું. હા મને ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલો તો છે ને કપડાં લેવાઈ ગયા છે. એવા જ કપડાં બધા મસ્ત બધા લીધા છે, કારણ કે મારી ચોઈસના બધા લીધા છે એવું છે. તો કાલ તમને છે ને બ્લોગમાં આખો બ્લોગ તમે જોજો, મસ્ત મજાના તમને બધાને કપડાં બતાવીશ, ત્યાં લઈ જઈશ ને ત્યારે, કારણ કે અત્યારે ખોલવું નથી ને દેવાય છે ને અડધું લઈને વિયો જાય, એટલે ખોલાવી એમ નથી. તો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. એમાં એવું છે બધા જતા રહ્યા હહોના ઘરે, કારણ કે હજી જમીન છે ને હજી નવરા નથી, એની પેલા બધાને કામ હતું ને તે હવ વૈયા ગયા, અને હું પણ નીચે આવી ગઈ. મારું થોડું કામ હતું, કામ પતાવી દીધું છે ને બાવલાને કપડાં હરખાવ ગોઠવવાના હતા, મેં બધાય ગોઠવી દીધા છે મસ્ત મજાના. તો એવું બધું હતું. આજનો દિવસ તો મારો આવો રહ્યો છે. તમારો કેવો રહ્યો હતો મને સેજ કોમેન્ટ કરી દેજો. અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.